શ્રી કૃષ્ણ મિત્રો અમે લોકો અત્યારે પાલીતાણા જ આવી છીએ. તો મિત્રો અમારા વિડીયોમાં તમે બન્યા રહેજો. આ વિડીયો કેવો લાગે છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો અમે લોકો અત્યારે ઈચ્છા હતી કે કાંઈક ઠંડુ હું ચા પાણી પીએ, પણ હવે કાંઈ પીવા જેવું છે નહીં, ઠંડી એટલી છે. તો આ અમારા સોનુભાઈ અત્યારે ડ્રાઇવિંગ કરશે ને અમે અત્યારે પાછળ બેઠશું. તો અમારો આજનો સફર તમે લોકો જોયા રાખો અમારી સાથે. મિત્રો અમે લોકો ચા પાણી પીવા માટે હોલ્ટ લીધો છે. તો સોનુભાઈ અત્યારે ચા પીવે છે, તો આપણે તો પીતા નથી, સોનુભાઈ પી લે. સારું કાચ ન હોય તો આપણે આ રીતે બાલ હરખા કરીએ. અમે સોનુભાઈ દાળ પૂરી ખાઈ લઈએ, પછી અમે ચાલી નિરાશી નીકળે. આ સર્કલ ફાઇનલી સર્કલ આવે. અમે ગદુબેનના ઘરે પહોંચી ગયા. મનીષાબેન, નામ મનીષા છે, પણ અમે નાનપણથી એને ગદુ કહીએ છીએ. તો કમલેશભાઈ બેઠા છે અહીંયા. આ એમના સાસુ. તો આ એમના સાસુ છે, અને આ જમાઈ. આ ભાઈ જમાઈ છે, અને આ ગદુ અહીંયા. તો અમે લોકો અહીંયા પહોંચી ગયા. હવે તમને આગળ શું થાય અમે બતાવશું. તો મળીએ તમને આગળ. તો અમારા બ્લોગમાં બન્યા રહેજો. મિત્રો આ શેનું ઝાડ છે અને આના શું કહેવામાં આવે તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો આપણે આ કોને ખબર છે આ વસ્તુની ના શું ઉપયોગમાં આવે છે તે પણ જણાવજો. અને આ છે અહીંયા જો એની વેલ છે, આખી વેલ તમને બતાવું. આ ઉપર આની વેલ છે અહીંયા, જોરી વેલ. આ વેલ, આ એની વેલ છે. અને શું કહેવામાં આવે છે મને જરાક ચોક્કસથી જણાવજો.